નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં વિશેષણ વિશે સમજીશું, જે તમે ધ્યાનથી સમજીને તમારી નોટબુકમાં લખવું। વિશેષણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે વિશેષણ કોને કહેવાય, વિશેષણની વ્યાખ્યા સમજીશું। વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કોઈ વિશેષતા લાવવા જે પદ મુકાય છે તેને વિશેષણ કહેવાય છે। કે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કોઈ વિશેષતા લાવવા જે પદ મુકાય છે તેને વિશેષણ કહેવાય છે। દાખલા તરીકે હોશિયાર વિદ્યાર્થી, તો વિદ્યાર્થી કેવો છે? તો કે હોશિયાર છે। તો આમાં હોશિયાર છે તે વિશેષણ છે, હોશિયાર છે તે વિશેષણ દર્શાવવામાં આવ્યું છે કે જે શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવામાં આવે છે। જ્યારે વિદ્યાર્થી છે તે વિશેષ્ય છે, એટલે કે વિશેષ્યની વ્યાખ્યા કે જે સંજ્ઞાને વિશેષણ લાગ્યું હોય તે સંજ્ઞાને વિશેષ્ય કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિશેષણના કુલ 8 પ્રકાર છે। વિશેષણના કુલ 8 પ્રકાર છે। જે 8 પ્રકાર છે તે અર્થગત પ્રકારે દર્શાવાય છે। એમાં પહેલું વિશેષણ છે ગુણવાચક વિશેષણ, બીજું રંગવાચક વિશેષણ, ત્રીજું સ્વાદવાચક વિશેષણ, ચોથું આકારવાચક વિશેષણ, પાંચમું સંખ્યાવાચક વિશેષણ, છઠ્ઠું સાર્વનામિક વિશેષણ, સાતમું કર્તૃવાચક વિશેષણ અને આઠમું છે પરિણામવાચક વિશેષણ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિશેષણના પ્રકારો વિશે સમજીશું। કે પહેલું છે ગુણવાચક વિશેષણ। ગુણવાચક વિશેષણ એટલે શું? કે ગુણવાચક વિશેષણની વ્યાખ્યા કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ, લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે। એટલે કે કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ, લક્ષણો દર્શાવવા માટે જે તે વિશેષણ વપરાય છે તેને આપણે ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે મોટું મકાન, તો આમાં મોટું છે એ ગુણવાચક વિશેષણ દર્શાવે છે। પછી છે લીલો છોડ, તો આમાં લીલો છે તે ગુણવાચક વિશેષણ દર્શાવે છે। અને કારો કામરો, જે કારો છે તે ગુણવાચક વિશેષણ દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજું વિશેષણ જોઈશું, રંગવાચક વિશેષણ। રંગવાચક વિશેષણની વ્યાખ્યા વિશેષ રંગના ગુણધર્મનો ઉલ્લેખ કરે તેને રંગવાચક વિશેષણ કહેવામાં આવે છે। એટલે કે વિશેષ રંગના, દરેક રંગના જે ગુણધર્મનો ઉલ્લેખ કરવામાં આવે છે તેને રંગવાચક વિશેષણ કહેવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે પાકી કેરી પીળા રંગની હોય છે। પાકી કેરી પીળા રંગની હોય છે, તો આમાં પીળું છે તે રંગવાચક વિશેષણ દર્શાવે છે। બીજું એક્ઝામ્પલ, મીરાબાઈ કારો કામરો ઓઢે છે, તો આમાં મીરાબાઈ કારો કામરો ઓઢે છે, તો આમાં કારો છે તે રંગવાચક વિશેષણ દર્શાવે છે। ત્રીજું એક્ઝામ્પલ, તેઓ ગુસ્સામાં હોય ત્યારે લાલ પીળા થઈ જાય છે, કે તેઓ ગુસ્સામાં હોય ત્યારે લાલ પીળા થઈ જાય છે, તો આમાં લાલ પીળા છે તે રંગવાચક વિશેષણ દર્શાવે છે। એટલે કે રંગના જે ગુણધર્મોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેમાં તે રંગવાચક વિશેષણ તરીકે ઓળખાય છે। તો હવે ત્રીજું વિશેષણ જોઈશું, સ્વાદવાચક વિશેષણ। વિશેષ સ્વાદનો ગુણધર્મ દર્શાવે તેને સ્વાદવાચક વિશેષણ કહેવામાં આવે છે। એટલે કે વિશેષ, દરેક સ્વાદનો ગુણધર્મ, દરેક સ્વાદનો જે ગુણધર્મ દર્શાવે છે
તેને સ્વાદવાચક વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કે લીંબુનો સ્વાદ ખાટો હોય છે, તો આમાં લીંબુનો સ્વાદ દર્શાવવામાં આવ્યો છે. તે લીંબુનો સ્વાદ કેવો છે? તો કે ખાટો છે. એટલે ખાટો છે તે સ્વાદવાચક વિશેષણ દર્શાવે છે. મીરાને જગત ખારું લાગે છે. બીજું એક્ઝામ્પલ કે મીરાને જગત ખારું લાગે છે. તો આમાં મીરાને જગત કેવું લાગે છે? તો કે ખારું લાગે છે. એટલા માટે ખારું છે તે સ્વાદવાચક વિશેષણ દર્શાવે છે. ત્રીજું એક્ઝામ્પલ, ડૉક્ટરની દવા હંમેશા કડવી હોય છે. ડૉક્ટરની દવા હંમેશા કેવી હોય છે? કડવી હોય છે. એટલે કે જે આ કડવી દર્શાવવામાં આવ્યું છે તે કયું છે? વિશેષણ સ્વાદવાચક વિશેષણ, જે સ્વાદવાચક વિશેષણ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથું વિશેષણ છે તે આકારવાચક વિશેષણ. આકારવાચક વિશેષણની વ્યાખ્યા સમજીશું કે જે આકાર દર્શાવતો હોય તેવા વિશેષણ, ખાસ પ્રકારના આકારને સૂચવે તેને આકારવાચક કે વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કે 5 રૂપિયાનો ગોળ સિક્કો હતો. 5 રૂપિયાનો ગોળ સિક્કો હતો, એમાં ગોળ છે તે આકારવાચક વિશેષણ દર્શાવે છે. એટલે કે ગોળ છે તે આકાર દર્શાવે છે, એટલા માટે આકારવાચક વિશેષણ. બીજું એક્ઝામ્પલ, તેમને ચોરસમાં ચિત્ર દોરવાનું કહ્યું. કે તેમને શેમાં ચિત્ર દોરવાનું કહ્યું? ચોરસમાં. કે ચોરસમાં એ છે તે આકાર દર્શાવે છે, એટલા માટે તે આકારવાચક વિશેષણ છે. ત્રીજું એક્ઝામ્પલ, તેમનું ઘર ફળિયાના કાટખૂણે છે. કે તેમનું ઘર ફળિયાના કયા ખૂણે છે? તો કે કાટખૂણે. તો આમાં કાટખૂણો છે તે આકાર છે, એટલા માટે તેને આકારવાચક વિશેષણ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાંચમું વિશેષણ સમજીશું, સંખ્યાવાચક વિશેષણ. જેમાં સંખ્યા દર્શાવાતી હોય તેવું વિશેષણ, જેની વ્યાખ્યા સમજીશું. 1, 2, 50, 100 જેવી સંખ્યા અથવા તો ક્રમમાં આવતી ક્રમિક સંખ્યા, પહેલો, સાતમો વગેરે આવી સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. એટલે કે 1, 2, 50, 100 જેવી જે સંખ્યા છે અને જે ક્રમમાં આવતી સંખ્યા છે તેવી સંખ્યા જે દર્શાવવામાં આવે છે તે છે સંખ્યાત્મક વિશેષણ. ફરીથી સંખ્યાત્મક વિશેષણની વ્યાખ્યા સમજીશું કે 1, 2, 50, 100 જેવી સંખ્યા અથવા તો ક્રમમાં આવતી ક્રમિક સંખ્યામાં પહેલો, સાતમો વગેરે આવી સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈશું. તો પહેલું એક્ઝામ્પલ છે, તે પહેલા નંબરે પાસ થયો. તો આમાં તે કયા નંબરે પાસ થયો? તો કે છે પહેલા નંબરે. તો આમાં પહેલું છે તે સંખ્યા દર્શાવે છે, એટલા માટે તે સંખ્યાવાચક વિશેષણ કહેવાય. બીજું એક્ઝામ્પલ છે, તે ચોથા ધોરણમાં ભણે છે. આમાં કીધું છે તે કયા ધોરણમાં ભણે છે? તો ચોથા ધોરણમાં. એટલે કે 4 છે તે સંખ્યા દર્શાવે છે, એટલા માટે સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ત્રીજું છે, 4 માસનું ચોમાસું હોય છે. કે આમાં કેટલા માસનું ચોમાસું હોય છે એવું દર્શાવ્યું છે? તો કે 4 માસનું. 4 છે તે સંખ્યા દર્શાવે છે, એટલા માટે તેને સંખ્યાવાચક વિશેષણ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છઠ્ઠું વિશેષણ સમજીશું, સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ કે જે મારી, તારી, આપની, અમારી,
તમારી, જ્યારે, જે અને તે આવા જે સર્વનામો આવતા હોય, જે સંજ્ઞાના અર્થમાં જે આવા જે સર્વનામો છે તે જે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા સમજીશું કે મારી, તારી, આપની, અમારી, તમારી, જ્યારે, જે અને તે આ સર્વનામો છે તે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મારી ચોપડી જલ્દી આપો, એટલે કે આમાં કીધું છે ચોપડી જલ્દી આપો, પણ આમાં ચોપડી જલ્દી આપો પણ કોની ચોપડી, તારી કે મારી? તો કે મારી ચોપડી જલ્દી આપો. તો આમાં મારી છે તે સાર્વનામિક વિશેષણ છે કે મારી છે તેને સંજ્ઞાના અર્થમાં વધારો કર્યો છે, એટલા માટે તે સાર્વનામિક વિશેષણ તરીકે દર્શાવવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ, તમે કયું પુસ્તક વાંચ્યું? તો આમાં ક્યાં છે તમે કયું પુસ્તક વાંચ્યું, એટલે તમે પુસ્તક વાંચ્યું તો એમ છે કે આ વાક્ય છે તે અધૂરું છે. હવે આપણે આને પૂરું વાક્ય કરવું છે. તો તમે કયું પુસ્તક વાંચ્યું? તો કયું છે તે સંજ્ઞા જે વાક્યના અર્થમાં વધારો કરવામાં આવે છે તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. ત્રીજું એક્ઝામ્પલ, જેવી સોબત તેવી અસર, કે જેવી સોબત અસર. તો જેવી સોબત અસર આ વાક્ય અધૂરું છે, તો આપણે આ વાક્યને પૂર્ણ કરવું છે. તો તેવી, જેવી અને તેવી, જે અને તે. તો આપણે જેવી સાથે તેવી ઉમેરીશું, એટલે કે જેવી સોબત તેવી અસર. તો આ વાક્ય પૂરું થઈ ગયું. તો આમાં સંજ્ઞાના અર્થમાં વધારો કરવામાં આવેલ છે, એટલા માટે આ વાક્ય સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 7મું વિશેષણ આગળ જોઈશું, કર્તૃવાચક વિશેષણ. કર્તૃવાચક વિશેષણ એટલે શું તેની વ્યાખ્યા સમજીશું કે આ વિશેષણ ક્રિયા કરનાર વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવે છે. એટલે કે આ જે કર્તૃવાચક વિશેષણ છે તે ક્રિયા કરનાર વ્યક્તિ, જે ક્રિયા કરે છે જે વ્યક્તિ, એ વ્યક્તિના ખાસ પ્રકારની ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે, તેને કર્તૃવાચક વિશેષણ કહેવામાં આવે છે. એકવાર ફરીથી વ્યાખ્યા સમજીશું કે આ વિશેષણ જે ક્રિયા કરનાર વ્યક્તિ છે તેના ખાસ પ્રકારની જે ક્રિયા છે તેને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે, તેને કર્તૃવાચક વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, તું મને શિખામણ આપનાર કોણ? તો કહે છે તું મને શિખામણ આપનાર કોણ? તો આમાં તું મને શિખામણ કોણ, એમાં આપનાર છે એની ઉપર વિશેષણ લગાવવામાં આવ્યું છે કે તું મને શિખામણ આપનાર કોણ? તો આમાં આપનાર છે તે કર્તૃવાચક વિશેષણ દર્શાવે છે. બીજું એક્ઝામ્પલ, મોર ચોમાસામાં ખૂબ નાચનાર પક્ષી છે, કે મોર ચોમાસામાં ખૂબ જ કેવું પક્ષી છે? નાચનાર પક્ષી છે. એટલે કે આ ખાસ પ્રકારની જે ક્રિયા છે તેની ઉપર આને ભાર આપવામાં આવે છે, તે ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે. એટલે કે નાચનાર છે તે કર્તૃવાચક દર્શાવવામાં આવ્યું છે, એટલે કે આ જે નાચનાર છે તે કર્તૃવાચક વિશેષણ દર્શાવે છે. એટલે કે મોર ચોમાસામાં ખૂબ નાચનાર પક્ષી છે. ત્રીજું એક્ઝામ્પલ, તેઓ ગાયોને હાંકનારા ગોવાળિયા હતા. તેઓ ગાયોને કેવા ગોવાળિયા હતા? હાંકનારાને વિશેષણ રૂપે જે ક્રિયા કરે છે તે ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવવામાં આવ્યું છે, એટલે કે જે હાંકનારા છે તે કર્તૃવાચક વિશેષણ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનું વિશેષણ સમજીશું, પરિણામવાચક વિશેષણ.
પરિણામવાચક વિશેષણ એટલે શું? કે પરિણામ એટલે માપ. દરેક વસ્તુ કે પદાર્થને અમુક નિશ્ચિત માપ હોય છે, એ માપને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે. પરિણામ એટલે કે માપ, જે દરેક વસ્તુ કે પદાર્થને અમુક નિશ્ચિત માપે હોય છે, અમુક નિશ્ચિત માપ હોય છે, કે જે વસ્તુ અને પદાર્થના જે અમુક નિશ્ચિત માપ હોય છે, એ માપને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે. તેને પરિણામવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો એક્ઝામ્પલ તરીકે, એક પડિયામાં થોડાક ફળ હતા. એક પડિયામાં થોડાક ફળ હતા. થોડાક છે તે માપ. થોડાક એટલે કે જે વસ્તુ કે પદાર્થ, એટલે કે માપ. પરિણામ કીધું છે એટલે માપ, એટલે કે થોડું છે તેને માપ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે. એટલે કે એક પડિયામાં કેટલા ફળ માપ પ્રમાણેના, એટલે કે થોડાક ફળ હતા. જે થોડુંક છે તે પરિણામવાચક વિશેષણ દર્શાવે છે. બીજું એક્ઝામ્પલ, કેટલાક વર્ગ ગરીબાઈની નીચે જીવે છે. કેટલાક વર્ગ ગરીબાઈની નીચે જીવે છે. એટલે કે આમાં એવું નહીં દર્શાવ્યું કે આમાં કોઈ સંખ્યા એવી કોઈ દર્શાવી નથી. આમાં કેટલાક કીધું છે. કેટલાક એટલે કે જે માપ અનુસાર કે કેટલાક દર્શાવ્યું છે, એટલા માટે કેટલાક વર્ગ ગરીબાઈની નીચે જીવે છે, જે પરિણામવાચક વિશેષણ સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈશું. સરકાર પાસે અનાજનો વિપુલ જથ્થો છે. તો સરકાર પાસે અનાજનો ઘણો બધો જથ્થો છે. ઘણો બધો દર્શાવ્યો છે, એટલે કે વિપુલ પ્રમાણમાં, એટલે કે તે પરિણામવાચક વિશેષણ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિશેષણના બીજા બે પ્રકાર જોઈશું, જે વિકારી અને અવિકારી હોય છે. વિશેષણ તે વિકારી અને અવિકારી હોય છે. તેમાં રચનાગત પ્રકારે જે બે વિશેષણના પ્રકાર છે તે વિકારી અને અવિકારી છે. એમાં પહેલું છે વિકારી વિશેષણ, જેની વ્યાખ્યા સમજીશું. જે વિશેષણની મૂળ સંજ્ઞામાં લિંગ અને વચનના પ્રત્યયો લગાડતા તેના રૂપમાં ફેરફાર થાય અથવા વિશેષણનું રૂપ બદલાય, તેને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. કે વિકારી વિશેષણની વ્યાખ્યા એકવાર ફરીથી જોઈશું, કે જે વિશેષણની મૂળ સંજ્ઞામાં લિંગ અને વચનના પ્રત્યયો છે. લિંગ અને વચન, જે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, નપુંસકલિંગ, જે એના પ્રત્યયો છે તે લગાડતા તેના રૂપમાં જે ફેરફાર થાય છે, અથવા તો જે વિશેષણનું રૂપ બદલાય છે, તેને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે, સારા લોકો સૌને ગમે. એટલે કે અહીં સારા છે તે વિકારી વિશેષણ છે, કારણ કે સારું જે શબ્દમાં લિંગ પ્રમાણે તેનો સારા થયું, એટલા માટે આપણે તેને વિકારી વિશેષણ કહીશું. બીજું એક્ઝામ્પલ, અમે ઊંચો પર્વત જોયો. એટલે કે અહીં ઊંચો એ વિકારી વિશેષણ છે, કારણ કે ઊંચુંનું લિંગ પરિવર્તન પ્રમાણે ઊંચો કરવામાં આવ્યું છે, એટલા માટે અહીંયા તે વિકારી વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈશું. થોડા રૂપિયા તેને પણ આપ્યા. અહીં થોડા એ વિકારી વિશેષણ છે, કારણ કે થોડુંનું લિંગ પ્રમાણે થોડા કરવામાં આવ્યું છે, એટલા માટે તે વિકારી વિશેષણ તરીકે ઓળખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અવિકારી વિશેષણની વ્યાખ્યા સમજીશું. જે વિશેષણની મૂળ સંજ્ઞામાં લિંગ અને વચનના પ્રત્યયો લગાડતા તેના રૂપમાં ફેરફાર ન થાય, અથવા તો વિશેષણનું રૂપ ન બદલાય, યથાવત રહે, તેને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે.
એકવાર ફરીથી વ્યાખ્યા સમજીશું કે જે વિશેષણની મૂળ સંજ્ઞામાં લિંગ અને વચનના પ્રત્યયો લગાડતા તેના રૂપમાં ફેરફાર ન થાય અથવા તો વિશેષણનું રૂપ ન બદલાય એટલે કે યથાવત રહે તેને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવિકારી વિશેષણનું એક્ઝામ્પલ જોઈશું. પહેલું એક્ઝામ્પલ, ત્યાં વિશાળ મંદિર છે. એટલે કે આમાં પ્રત્યયો લગાડવા છતાં કોઈ ફેરફાર થયો નથી. બીજું એક્ઝામ્પલ, તે પ્રામાણિક રાજા હતો. એટલે કે આ વિશેષણ છે તેમાં પણ આ પણ અવિકારી વિશેષણ છે. તેમાં પણ કોઈ પણ એવા પ્રત્યયો લગાડવા છતાં કોઈ પણ એમાં ફેરફાર થતો નથી. એટલા માટે જે વિશેષણ છે તે વિશેષણ એમનું એમ જ છે. તેમાં વિશેષણનું રૂપ તેમાં બદલાતું નથી, તે યથાવત જ રહે છે. ધન્યવાદ.